છે ઈ આજે ઇન્ડેક્સ એટલે કે પ્રકરણ નું નામ. હવે હું બોલું ને જયારે તમને પૂછું ત્યારે જ આન્સર આપવાનો છે ત્યાં સુધી કોઈના માઈક અનમ્યુટ થવા જોઈએ નહી. બરાબર શું કે છે? ચેપ્ટર્સ નું નામ પેજ નંબર આપેલા છે આપને. હવે ચેપ્ટર્સ છે એનું આપણે એનું એ સમજવાના છીએ. બરાબર. કે ચેપ્ટર્સ એટલે આપણે સમજીએ છીએ કે તમને ખબર પડે કયા ચેપ્ટર્સમાં શું આવવાનું છે વધારે બરાબર. યસ યસ મેમ. જો સૌથી પેલા આપણે કોઈ પણ સબ્જેક્ટ ચાલુ કરીએ બેટા તો એનું ઈ શું થાય આપડે કઈ પણ નવું કામની શરૂઆત કરીએ તો આપડે શું કરીએ કે ભગવાનને યાદ કરીએ ને યસ કરીએ મેમ. છીએ ભગવાનને યાદ હા તો અહિયાં શું છે સંસ્કૃતમાં કે સૌથી પેલું આપણને સ્ટાર છે સ્ટાર કરીને શું આપ્યું છે શું લખ્યું છે કોને રીડ કરતા આવડે છે ચલો રીડ કરો તો મેમ મને નથી લાગી વસન રાખી ભૂષણ મેમ વંદના ઓકે મેમ વંદના વેરી ગુડ વેરી ગુડ વંદના વંદના નું મિનિંગ શું થાય કોને ખબર છે એક શું થાય વંદના નો મિનિંગ અદો વોટ બેટા પ્રાર્થના વેરી ગુડ વંદના મીન્સ પ્રાર્થના હવે આપણે ગમે ત્યારે કાઈ પણ હોય અને ભગવાનને આપણે પેલા યાદ કરીએ છીએ અલ્લાહ ને યાદ કરીએ છીએ કઈ પણ સારું કામ કરતા પેલા તો અહિયાં પણ સંસ્કૃતમાં સિક્સ સેવન એટ બધામાં સૌથી પહેલા શું આપેલું છે વંદના વંદના એટલા માટે આપ્યું છે બેટા કે તમને લોકો ભગવાનને યાદ કરી અને આગળ સ્ટાર્ટ કરો એ વંદનામાં 3 શ્લોક આપ્યા છે આપણે ખાલી એને સમજશું પણ એક્ઝામમાં તમારે વંદના છે એ પૂછવાની એક્ઝામમાં તમારે આવશે નહી ઓનલી ફોર આપણે ખાલી સમજવા માટે જ સમજીશું બરાબર એક્ઝામમાં તમારે વંદના આવવાની નથી ઓકે એ વંદના ની અંદર 3 શ્લોક આપ્યા છે તમે ગુરુ બ્રહ્મા એવો શ્લોક સાંભળ્યો છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ આવો શ્લોક સાંભળ્યો હશે ક્યાંક સાંભળ્યું છે કોઈ દિવસ યસ મેમ ક્યારેક તમે કોઈક પાસે સાંભળ્યો હશે યસ ઓકે તો પછી છે ફસ્ટ શું છે ચિત્રપદાની 1 to 4 એટલે 1 से लेके 4 तक શું કે છે ચિત્રપદાની હવે ચિત્ર એટલે શું ચિત્ર એટલે પિક્ચર એ તો તમને ખબર પડી ગઈ પદાની એટલે શું ખબર છે શ્રેણી 1 2 3 4 કોલ આપડે કહીએ ને લાઈનમાં આવતું હોય 1 2 3 4 એવી રીતે લાઈનમાં આવતું હોય તો આ લેસન ની અંદર ટોટલ 4 ભાગ પાડ્યા છે ચિત્રપદાની 1 ચિત્રપદાની 2 ચિત્રપદાની 3 અને ચિત્રપદાની 4 એવી રીતના 4 ભાગ પાડેલા છે બરાબર હવે એની અંદર બધાની અંદર 4 ભાગ પાડ્યા છે એમાં તમને લોકોને શું કીધું છે તો કે બધા ચિત્રો આપ્યા છે જો આવા ચિત્રો તમને આપ્યા છે હવે આવા ચિત્ર છે એટલે સૌથી પહેલા તમને સંસ્કૃત ના નામ બોલતા શીખવે છે નામ બોલો પછી એના વર્ડસમાં જવાનું વર્ડ ઉપરથી આપણે સેન્ટેન્સમાં જશું બરાબર એટલે શું કે છે ચિત્ર પદાની ની અંદર તમને આવા સંસ્કૃતમાં નામ આપ્યા છે હવે શીપ છે શીપ એટલે શું થાય કોટ શીપ એટલે ગોટ થાય ગોટ ઘેટું ઘેટું હા ગોટ એટલે તો બકરી થાય શીપ એટલે ઘેટું થાય ને તો ઘેટું જે છે એને સંસ્કૃતમાં મેષહ કહેવાય છે 3 નંબરનું ચિત્ર છે એ ઘેટાનું છે બરાબર તો એવી રીતે આપણને સંસ્કૃતમાં બોલતા શીખવાડે છે બરાબર એટલે આવી રીતના ચિત્રપદાની 1 ચિત્રપદાની 2 ચિત્રપદાની 3 અને ચિત્રપદાની 4
આ ચારે ચાર ચિત્ર પદાનીમાં આપણને ચિત્રો આપ્યા છે, એના સંસ્કૃતમાં નામ આપ્યા છે. એ નામને આપણે ગુજરાતીમાં ટ્રાન્સફર કરતા થશું. એટલે ગુજરાતી છે એનું ભાષાંતર કરતા જશું. સંસ્કૃતનું ગુજરાતી આપણે લખીએ તો એને ભાષાંતર કહેવાય. શું કહેવાય? કે ભાષા હોય એક ભાષા એક લેંગ્વેજ છે એનું બીજી લેંગ્વેજમાં ટ્રાન્સફર. એટલે એને શું કેવાય? ભાષાંતર. બરાબર સમજાયું ભાષાંતર કોને કેવાય? યસ મેમ. ઓકે. સેકન્ડ છે આકાશ પતતી. આકાશ પદ્ધતિ. હવે તમે સરસ મજાની એક સ્ટોરી સાંભળી હશે. એક સસલું અને સસલું હોય ને એ ખૂબ ડરી ગયું હોય. ડરેલું સસલું એ સસલું જયારે નારિયેળી નીચે સુવે છે ને અથવા તો ઝાડ નીચે જંગલમાં સૂતું હોય ત્યાં એની ઉપર એક પાંદડું પડે છે. હવે પાંદડું પડે એટલે શું થાય કે એને એમ થાય છે કે મારા ઉપર આકાશ પડ્યું. હવે એવું સમજી અને દોડવા લાગે છે, દોડવા લાગે છે. અને પછી એને એવું થાય છે કે આકાશ પડ્યું એમ કરીને ઈ શું કરે છે? ભાગે છે. જંગલમાં જેટલા પ્રાણીઓ હોય એ બધા પ્રાણીઓને શું કે છે ઈ? ભાગો ભાગો આકાશ પડ્યું છે, આકાશ પડ્યું છે. શિયાળ ભાઈ મળે છે, સિંહ ભાઈ મળે છે, બધાને એવું કેતા કેતા એ ભાગવા જ લાગે છે. તો આવો સરસ મજાનો એક સ્ટોરી ટાઈપ સંસ્કૃતમાં લેસન આપેલો છે. આપણે એને ઓડિયો વિડિયો બંને દ્વારા સમજવાનો છે. બરાબર. તો જો કેટલું સરસ મજાનો લેસન આપ્યો છે આકાશ પતતી. બતાય છે? એક એક યસ ચિત્રનું એક એક ચિત્રના એક એક સેન્ટેન્સ આપ્યા છે. સરસ મજાનું પરફેક્ટ હિન્દી રીડ કરતા આવડતું હશે અને સંસ્કૃત ઝડપથી આવડી જશે. ઓકે. ચાલો પછીનું લેસન શું છે? લેખનમ. મેં તમને વાત કરી હતી ને કે આપણે એક લેસન છે એ સરસ મજાનું કક્કા નું આવે છે. હિન્દી કક્કો બધાને આવડતો હશે. આવડે છે ને? યસ મેમ. તમારે લોકોને પણ હિન્દીમાં કક્કો આવે છે ફર્સ્ટ લેસનમાં. આવે છે ને 5th સ્ટાન્ડર્ડમાં? યસ મેમ. યસ યસ. તો એવી જ રીતના સંસ્કૃતમાં પણ લેખનમ એટલે કક્કો જો છે ને તમને સરસ મજાના વળાંક શીખવાડશે કે તમને સેન્ટેન્સના તમે અક્ષરના વળાંક કેવી રીતે લખવા એ વળાંક તમને જે એરો બધા આપ્યા છે એ બધા રાઉન્ડ છે કે કઈ રીતે કયો રાઉન્ડ લેવો બરાબર. એવી રીતના બધા શબ્દ છે અક્ષર છે બધા આડાઅવળા છે. એક લાઈનમાં કક્કો તમને નથી શીખવાડ્યો. પણ એના વળાંક શીખવાડે છે તમને કે કઈ રીતે તમારે લખવું. પછીનો છે એ શું છે આપણે તો પછીનું છે લેખનમ પછી છે સંખ્યા. તમને બધાને ખબર હશે સંખ્યા એટલે શું? સંખ્યા એટલે શું? નંબર્સ. નંબર્સ વેરી ગુડ. ઇંગ્લિશમાં કેટલા ડિજિટ આવે છે? ઇંગ્લિશમાં તમે નંબર્સ કેટલા શીખી ગયા છો? વોટ બેટા? મિલિયન. 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 નોર્મલી આપણે કેટલા નંબર યુઝ કરીએ છીએ? લેખ લગે. મેમ 1000 10,000. 1000 માં નથી જવાનું બેટા. 100 માં. 100 માં આપણે કેટલા શીખીએ છીએ? 1 to 100 આપણે શીખીએ છીએ બરાબર. તો એવી જ રીતના હિન્દીમાં પણ આપણે 1 થી 100 ગિનતી શીખીએ છીએ. યસ યસ મેમ. યસ મેમ.
ઓકે, તો સંખ્યા શું આવે? તો કે ડિજિટ, 1 થી 100 સંખ્યા. બરાબર, તો એવી જ રીતના આપણે ઇંગ્લિશ અને હિન્દીમાં 1 થી 100 સંખ્યા શીખ્યા. તો ગુજરાતીમાં પણ આપણે 1 થી 100 એકડા શીખ્યા. હવે એજ વસ્તુ આપણે હિન્દી, ઇંગ્લિશ અને ગુજરાતીમાં શીખી ગયા છીએ. એજ વસ્તુ આપણે સંસ્કૃતમાં શીખવાની છે. 1 થી 100 સુધીની ગિનતી તમારે શીખવાની છે. પણ 6th સ્ટાન્ડર્ડમાં તમારે ઓનલી ફોર 1 થી 12 જ એકડા આવશે. 7th સ્ટાન્ડર્ડમાં 1 થી 50 એકડા આવશે. અને પછી 8th સ્ટાન્ડર્ડમાં 1 થી 100 ગિનતી આવશે સંસ્કૃત. બરાબર. યસ મેમ. તો આવી રીતના આપણે 1 થી 100 એ 100 ગિનતી શીખવાની છે. બરાબર. દાદી પાણી દ્યો ને પાણી. બેટા જેને કાંઈ પણ બોલવું છે માઈક મ્યુટ કરી દે બેટા, તમારો અવાજ આવે છે. કોઈના માઈક અનમ્યુટ ન જોઈએ. હું ક્વેશ્ચન પૂછું ત્યારે જ તમારે માઈક અનમ્યુટ કરવાના છે. મેમ યસ. યસ બેટા. યસ મેમ. 5th ક્વેશ્ચન છે, 5th ચેપ્ટર છે. હસતી હસતી હસતી. હસતી હસતી હસતી. હસતી એટલે શું? હશે. ઓ હસતી 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 એટલે હસે છે નઈ. હસતી એટલે હાથી. હસતી એટલે હાથી. ચલો, હાથી જે છે એની સૌથી વધારે પ્રજાતિ ક્યાં જોવા મળે છે? કોને ખબર છે કે સૌથી વધારે હાથી ક્યાં જોવા મળે છે? મેમ ઝૂ જંગલ. એમની આ ઉપરનું જે છે મેમ જંગલ. હાથી સૌથી વધારે ક્યાં જોવા મળે છે? જંગલ. જંગલમાં. પણ જંગલમાં એટલે કયા જંગલમાં? તમને ખબર છે કેરળમાં સૌથી વધારે હાથીઓ જોવા મળે છે? તમને ખબર છે કેરળમાં સૌથી વધારે હાથી જોવા મળે છે? કેરળ છે એમાં હાથીનું પ્રમાણ ઘણું બધું જોવા મળે છે. બરાબર. કેરળમાં સૌથી વધારે હાથી જોવા મળે છે કારણ કે કેરળ જે છે એમાં હાથી જે છે એ ઘણા બધા પ્રકારના હોય. તમને ખબર છે હાથીની 2 જાતિ આવે છે? હાથીની 2 પ્રજાતિ જોવા મળે છે. બરાબર. એક જંગલી હાથી પણ હોય છે અને એક હાથી હોય છે એક જંગલી હાથી હોય છે અને એક હાથી હોય છે એ શાંત હોય છે. શાંત હોય છે. કે એમાં આપણને શું થાય કે કોઈ દિવસ આપણને કઈ હેરાન નથી કરતા. તમને ખબર હશે આપણે ઘણી બધી જગ્યાએ જઈએ તો હાથી ઉપર સવારી કરીએ છીએ. તો આ યસ લેસનમાં મેમ. તમને હાથીનું બધું તો શું છે એમાં કે હાથીના બધા અંગો જે છે એ બધા અંગો આપણને અહિયાં આપેલા છે. જો હાથીના મારી સ્ક્રીન દેખાય છે બેટા બધાને? મેમ આધી हाथी है वेट बेटा મેમ આધી હે. વેટ બેટા. મેમ આ ગઈ. તો એમાં હાથીની સૂંઢ, હાથીના કાન, હાથીના દાંત બધી જ વસ્તુ જે છે એ મેમ ઇન્ડેક્સ દેખાય છે. વોટ બેટા? મેમ ઇન્ડેક્સ દેખાય છે. ઇન્ડેક્સ દેખાય છે ને બેટા?
યસ મેમ. આ ફોન ઉપર ખુલી જશે. આ ફોન ઉપર ખુલી જશે. મેલ ઉપર નહીં રે. ઓલામાંથી ચેન્જ કરી દો. લાવો પાસવર્ડ. કર નાખ. તો એમાં બધી જ વસ્તુ આપણને સમજાવી છે. આપણે સંસ્કૃતમાં સમજવાની છે. 6 લેસન છે. સપ્તવાસરા એટલે 7 વાર. ચલો 7 વાર ના નામ શું હોય? સપ્તવાસરા એટલે શું? સપ્ત એટલે શું? 7. વાસરા એટલે શું? કોને ખબર છે? વાસરા એટલે શું? વાર. 7 ડેઝ કયા કયા હોય? બોલો તો બેટા. મેમ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ. મેમ આઈ કેન. મેમ આઈ કેન. બેટા ડે. યસ બેટા. મોન્ડે. સોમવાર. ઓકે મંડે, સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે. બરાબર. આવા 7 ડેઝ છે. સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે. બરાબર. આ 7 ડેઝ છે. તો એવી જ રીતના આપણે સંસ્કૃતમાં 7 ડેઝ આપણે શીખવાના છીએ. બરાબર. 7 ડેઝ શીખવાના છે. એ સંસ્કૃતમાં શીખવાના છે. હવે આપણે જે છે એ આજે શું કહીએ ઇંગ્લિશમાં? આજનો દિવસ હોય તેને ઇંગ્લિશમાં શું કહીએ છીએ? થર્સડે. નહીં, એમ નહીં. આજે એને સંસ્કૃતમાં શું કહેવાય? સોરી, ઇંગ્લિશમાં શું કહેવાય આજે એને? ટુડે. ટુડે. વેરી ગુડ. ગઈકાલને? યસ્ટરડે. યસ્ટરડે. અને આવતીકાલને? ટુમોરો. વેરી ગુડ. ટુડે, યસ્ટરડે, ટુમોરો. એવી રીતે આપણે સંસ્કૃતમાં શીખવાનું છે. હ, અધ અને સ્વ. એ જ્યારે આપણે શીખશું ત્યારે હું તમને સમજાવીશ. બરાબર. તો એવી રીતના આપણે ગઈકાલ, આજે અને આવતીકાલ એવું 3 વસ્તુ સંસ્કૃતમાં શીખવાના છીએ. સપ્તવાસરામાં કરોતી. કરોતી એટલે શું? ફોર એક્ઝામ્પલ, તમે બેટ વડે રમો છો તો એ શું થયું કહેવાય? રમવાની શું થઈ કહેવાય? રમવું. રાઈટ. રમવાની ક્રિયા થઈ કહેવાય ને. કરોતી એટલે કોઈ પણ ક્રિયા કરે છે એને કરોતી કહેવાય. બરાબર. કાંઈ પણ ક્રિયા કરવી એને કરોતી કહેવાય. એટલે એ લેસનમાં તમને સરસ મજાના 10 છે એ અલગ અલગ છોકરા છોકરીઓ આપ્યા છે. એની અંદર તમારે અલગ અલગ ક્રિયા કરે છે. એ ક્રિયા તમારે જોવાની છે. બરાબર. એ ક્રિયા છે એ આપણે જોશું. કાકસ્ય ચાતુર્યમ. કાકસ્ય એટલે કાગડો. ચાતુર્યમ એટલે ચતુરાઈ. કાકસ્ય એટલે કાગડો. ચાતુર્યમ એટલે ચતુરાઈ. કાગડાની ચતુરાઈ. એ પણ સરસ મજાનું હિસ્ટોરિકલ લેસન છે. એક કાગડો હોય છે અને એક કાગડી. એ બંને જંગલમાં રહેતા હોય છે અને માળામાં પોતાના બચ્ચા જે છે એને સેવતા હોય છે. તેના બચ્ચાને ધ્યાન રાખતા હોય છે. એકવાર બંને ખોરાકની શોધમાં જાય છે. ત્યાં જંગલમાં જે ઝાડ ઉપર કાગડો અને કાગડી રહે છે એના બખોલમાં એક સાપ રહેતો હોય છે. એ સાપ છે એ ઝાડ ઉપર ચડી અને કાગડીના બચ્ચાને ખાઈ જાય છે. એટલે કાગડો છે એ જયારે માળામાં પાછો ફરે છે ત્યારે એના એક પણ બચ્ચા હોતા નથી. એટલે એના બચ્ચા ન હોય એને જોઈને દુઃખ થાય છે. બરાબર. અને પછી કે છે કે આનો બદલો હું સાપ સાથે લઈને રહીશ. એટલે પછી શું થાય કે પછી એ તરતો તરતો નદી પાસે જાય તો એને યુક્તિ સૂझે છે. ચતુર હોય ને કાગડો એટલે એને એક સરસ મજાની યુક્તિ સૂझે છે. એટલે નદી કિનારે એક રાજકુમારી સ્નાન કરતી હોય છે.
તો કાગડો તરત જ એના બધા સોનાના ઘરેણા લઈ અને ત્યાંથી ભાગી જાય છે અને સાપની બખોલમાં નાખી દે છે. તો એ સાપની બખોલમાં ઘરેણા છે, હવે એ તો કાઢવા તો પડે જ, બરાબર. તો સાપની બખોલમાં ઘરેણા કાઢવા માટે સૈનિક તો બખોલમાં તો હાથ નાખી નહી, સાપ કરડી જાય એટલે. તો સૌથી પેલા બખોલમાં ઘણી બધી ગોળીઓ મારે છે, એટલે સાપ જો હોય તો એ મરી જાય. ને પછી એ પોતાના ઘરેણા કાઢી શકે. આવી રીતે સાપ પણ મરી ગયો અને જંગલમાં કાગડો અને કાગડીને રહેેવા માટે જગ્યા પણ મળી, એના બચ્ચા પણ સુરક્ષિત રહેશે. એવી સરસ મજાની સ્ટોરી છે. પછી છે લેસન નંબર 9 સમય. સમય ટાઈમ તો તમને બધાને ખબર છે. કોને કોને ટાઈમ જોતા આવડે છે? ચલો અત્યારે કેટલા વાગ્યા છે? અમીન શેખ. 9:11 ઓકે. 9:11. જો તમે લેસન નંબર 4 તમને સરસ રીતે આવડી જશે ને, 1 થી 12 સંખ્યા, તો સમય જે છે લેસન એ તમને સાવ ઈઝી છે. તમને ફોર્થ લેસન ને અને 9th લેસન એ બંને એકબીજાને રિલેટેડ છે. તો તમને 1 to 4 સંખ્યા આવડી જશે તો 9 લેસન ઈઝીલી આવડી જશે. કારણ કે ડિજિટ આપડે 1 થી 12 હોય છે ને ઘડિયાળમાં, તો એ સંસ્કૃત ડિજિટ છે. એ ફોર્થ લેસનમાં તમે ઓલરેડી શીખી જશો. એટલે પછી 9th લેસનમાં તમને વાંધો ના આવે, સમજાઈ જશે સરસ રીતે. તો એમાં તમને બધા સમય આપ્યા છે, એને આપણે સંસ્કૃતમાં ભણવાના છીએ, બરાબર. તો આ હતી તમારી ઇન્ડેક્સ. ચલો, સમજાયું બધાને સરસ રીતે? મેમ યસ સંસ્કૃતમાં બેટા. નંબર અલગ હોય કે હિન્દી વાળા તે હોય? ના, હિન્દીમાં જેમ નંબર આવે ઈજ રીતે હોય. ખાલી પ્રોનાઉન્સિએશન જ અલગ હશે, બરાબર. તમે જેમ હિન્દીમાં 1 લખો છો એજ રીતે તમારે સંસ્કૃતમાં પણ 1 લખી શકાય છે, બરાબર. કાઈ ચેન્જીસ હોતું નથી. ચલો, કોઈને કઈ ડાઉટ છે? હવે કોઈને કઈ ડાઉટ છે બેટા? યસ ઓર નો? નો મેમ, નો ડાઉટ. ઓકે, તો ચલો.